ठगाईनी योजना कोना आशीर्वाद आ सवाल सर्जावा पाछळનું કારણ બીઝર ગ્રુપ ફુલેકું। સાબરકાંઠા અને અરવલ્લીમાં જાણે કે પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો તેવો ઘાટ સર્જાયો। જિલ્લામાં 1 ડઝનથી વધુ લૂંટની દુકાનો ખુલી અને રોકાણકારોને હાથમાં ચાંદ બતાવી લૂંટનો કારસો ઉખડાયો। જો કે બીઝર ગ્રુપના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આ તમામ લૂંટની યોજનાના રાતોરાત પાટિયા પડી ગયા અને પોલીસના નાક નીચેથી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા। જો કે સામાન્ય ગુનામાં કાયદાનો દંડો ઉગામતી ખાખી પોન્ઝી સ્કીમના નામે ચાલતી ઠગાઈની દુકાન મુદ્દે જાણે ધૃતરાષ્ટ્ર બની ગઈ। એટલું જ નહીં, દુકાનો ભાડે આપી દેવાઈ છતાં પોલીસ ચોપડે તેની કોઈ નોંધ નથી। જિલ્લા પોલીસ વડા જાહેરનામાનો ખુલ્લો ભંગ છતાં આજ દિન સુધી આવા તત્વ સામે કોઈ કાર્યવાહી ન કરાતા સવાલ। મિલકત ભાડે આપવાની કુલ 167 ફરિયાદ નોંધાઈ, પરંતુ બીઝેડ ગ્રુપ કે અન્ય ઠગબાજો સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। મિલકતો રાખનારાઓ સામે જાણે કે ગુજરાત આખામાં તવાઈ મચાવવામાં આવી હતી। આ જ રીતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સામાન્ય માણસો સામે તો આ ગુનાનો ભંગ જાણે કે બહુ મોટો કરી દીધો હોય તે પ્રકારે કાર્યવાહી કરીને ગુનાઓ તો દાખલ કરવામાં આવ્યા હતા અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી, પરંતુ બીજેડ જેવી પોન્જી સ્કીમો પોલીસના નાક નીચે જ આ બંને જિલ્લાઓની અંદર ચાલતી હોવા છતાં પણ જાણે કે બિન રોકટોક પણ આ પ્રકારે નિયમ ભંગ ચાલતો રહ્યો, પરંતુ એક પણ મિલકત સામે કોઈપણ પ્રકારનો ગુનો દાખલ થયો હોય તે વિગત સામે આવી રહી નથી। ન માત્ર બીજેડ જ, પરંતુ તેના જેવી KKRK સહિતની અનેક પોન્જી સ્કીમો ચલાવતી 10 થી 12 જેટલી અનેક અલગ અલગ ગ્રુપની ઓફિસો પણ ધમધોકાર ચાલતી રહી અને રાતોરાત તેના પાટિયા પણ ઉતરી ચૂક્યા, પરંતુ પોલીસના ચોપડે આ પ્રકારે ભાડે મિલકત લીધી હોય અને ઓફિસ ચલાવવામાં આવતી હોય અને પોન્જી સ્કીમ કરવામાં આવતી હોય તે પ્રકારનું એક પણ પ્રકારનું રેકર્ડ જાણે કે નોંધાયું જ ના હોય અને ગુનો ના બન્યો હોય તેમ કોઈપણ પ્રકારની કાર્યવાહીથી તે દૂર રહ્યા। તે પણ એક શંકાનો સવાલ છે કે પોલીસે આજ સુધી આ પોન્જી સ્કીમની ઓફિસો સામે કેમ કાર્યવાહી ન કરી, ન તો તેમણે ભાડે લીધેલી મિલકત પોલીસના ચોપડે દર્શાવી હતી। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। પોલીસે જાહેરનામા ભંગ મુદ્દે કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી, ત્યારે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ થઈ રહ્યો છે કે શું એ અંદરની બાબત છે અને શા માટે સીધી કાર્યવાહી તેમની ઉપર કરવામાં નથી આવી રહી। પોલીસ અધિકારીની પણ ક્યાંક સંડોવણી સમગ્ર કેસને જોતા લાગી રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ છે કે આ તપાસનો રેલો આખરે ક્યાં સુધી પહોંચે છે અને કયા નવા